પાળિયાદ ગામે અમાસ નિમિત્તે વિસામણ બાપુના જગ્યા ખાતે ભક્તોની ભીડ। બોટાદ જિલ્લામાં આવેલ પાળિયાદ ગામે પવિત્ર અને દેહાન જગ્યા તરીકે ઓળખાતી વિસામણ બાપુની જગ્યા ખાતે આજે અમાસના પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાળિયાદ સ્થિત વિસામણ બાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવે છે, ત્યારે આજની અમાસના વિશેષ સંયોગે હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। આજે વહેલી સવારથી જ પાળિયાદ ગામ તરફ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। દૂરદૂરના વિસ્તારોમાંથી આવેલા ભાવિકોએ વિસામણ બાપુના જગ્યાના દર્શન કરી પૂજા અર્ચના કરી અને પરિવારની સુખ શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી છલકાઈ ગયો હતો। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઘણા ભક્તોએ જણાવ્યું હતું કે અમાસના દિવસે વિસામણ બાપુના જગ્યા તથા ઠાકરના દર્શન કરવાથી વિશેષ પુણ્યફળ મળે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવી તેમની ગાઢ માન્યતા છે। જગ્યાના મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા તથા સંચાલક ભૈલુમ બાપુ તથા બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। આજના આ પાવન અવસરે જગ્યા તરફથી પણ દર્શનાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો। અમાસના નિમિત્તે પાળિયાદ ગામે આવેલા આ ભક્તિસભર દૃશ્યો સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ બન્યા હતા।